ઉપલેટા ગાંધી માર્કેટિંગ યાર્ડમાં ઘઉં જણસીની મબલક પ્રમાણમાં આવક જોવા મળી હતી. ઉપલેટા તાલુકાના ખેડૂતોએ પોતાના ખેતરમાં ઘઉંનું વાવેતર કર્યું છે અને ઘઉં, એરંડા, ચણા, ધાણાની જણસી તૈયાર થતા ઉપલેટા ગાંધી માર્કેટિંગ યાર્ડમાં જણસીની મબલક આવક થઈ હતી. ખેડૂતો ખુલ્લી બજારમાં વેચવા માટે ઉમટી પડ્યા હતા. ખેડૂતો ઘઉં, ધાણા, એરંડા સહિતની જણસી વેચવા માટે પહોંચી ગયા હતા. વિવિધ જણસીની આવકને પગલે યાર્ડ જણસથી ઉભરાયું હતું. ઘઉંના ભાવ 450 થી 490, એરંડા 1000 ગુણીને 3500 મણ ને 1150 થી 1210 સુધીનો ભાવ બોલાયો હતો. ઘઉં, એરંડા, ચણા જેવી જણસીનો ભાવ ખુલ્લી બજારમાં મળતો રહ્યો છે. મારું નામ રાજ ઘોડાસરા, ઉપલેટા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી છું. હાલ વાત કરીએ તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં ઘઉં, એરંડા અને ધાણાની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે. ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની વાત કરીએ તો ઘઉંના 20 કિલોના ભાવ 450 થી માંડીને 500 રૂપિયા જેવા ભાવ મળી રહ્યા છે. તેવી જ રીતે વાત કરીએ તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં એરંડાની પણ સારી આવક છે. એરંડાની દરરોજની 800 થી 1000 ગુણીની આવક છે. એરંડાના ભાવની વાત કરીએ તો 1150 થી 1200, 1250 રૂપિયા સુધી એરંડા વેચાય છે. અને એવી જ રીતે વાત કરીએ તો ઘઉંની પણ ધાણાની સારી આવક છે. ધાણાના ભાવ 1200 રૂપિયાથી માંડીને 1350 રૂપિયા જેવા ભાવ મળી રહ્યા છે. અને ખેડૂતો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં વેચવાનો વધુ આગ્રહ રાખે છે, કારણ કે ટોલ વેલો થાય છે અને સીધા રોકડા નાણાં મળતા હોવાથી ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને સારી એવી સવલતો મળી રહી છે. આથી ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો વેચવાનો વધુમાં વધુ આગ્રહ રાખે છે. GDC ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા.